છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે 14મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। જિલ્લા પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં યોજાયો। છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે 14મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયો। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી અને એક જ સ્થળ પરથી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી આજરોજ છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરીબ કલ્યાણ મેળામાં કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ બનાસકાંઠાના વર્ચ્યુઅલી જોડાઈ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા। આજના ગરીબ કલ્યાણ મેળામાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કમિશનર ઓફ ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, મહેસૂલ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કુલ 1856 લાભાર્થીઓને 3,46,59,035ની સહાય ચૂકવવામાં આવી હતી। સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગોના 25 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય ચૂકવવામાં આવી। આ પ્રસંગે સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યા। ગરીબ કલ્યાણ મેળામાં પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, નિવાસી કલેક્ટર એસ.ડી. ગુકલાણી, પ્રાયોજનના વહીવટદાર ભગત, કેન્દ્ર સરકાર પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, બોડેલી અને પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખો, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા તેમજ વિવિધ સરકારી કચેરીના અધિકારી કર્મચારી તેમજ ગરીબ કલ્યાણ મેળામાં લાભ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1,856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે। એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે, પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે। એ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે। તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એને સાથે જોડાય।